કહે કે શિવજીના શિવલિંગની પૂજા કરી લેવી। જે કોઈ વ્યક્તિ કદાચ આ ત્રણ સાધન પરમાત્માને ન ભજી શકે તો ફક્ત ભગવાનના શિવલિંગની પૂજા કરે તો શિવલિંગની પૂજાથી પણ એને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે। કહ્યું કે સૌપ્રથમ તો સુંદર મજાનું મંડપ બનાવો, મંડપની ઉપર સુંદર મજાની મેખલાઓ બનાવી, ઈંટની મેખલાઓ બનાવી અને પગથિયા વાઇઝ રીતે એને ગોઠવી દેવા। પછી એની ઉપર સુંદર મજાના ગાયના એ ગૌમયનો ગાયના છાણનો લેપો કરવો। એની અંદર શક્ય હોય તો સફેદ, પીળી, રાતી, કાળી આવી માટી પધરાવી, સુગંધી દ્રવ્ય પધરાવીને એની ઉપર સુંદર મજાનું લેપન કરી અને પીઠિકા બનાવી। આવી પીઠ તૈયાર કરી અને એની ઉપર ભગવાન શિવજીના આ શિવલિંગની સ્થાપના કરી અને શિવલિંગની સુંદર મજાની પૂજા કરવી। કહે કે ભગવાનને સુંદર મજાના નૈવેદ્ય અર્પણ કરવા, ભગવાનને સુંદર વસ્ત્ર આભૂષણો અર્પણ કરવા, ભગવાનને વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો પરમાત્માને અર્પણ કરવા, ભગવાનને નૈવેદ્યની અંદર માળપુવા ધરાવવા, ભગવાનને ખીર ધરાવી, ભગવાનને લાડુ બનાવી અને ભગવાનને અર્પણ કરવા અને ભગવાન પાસે થઈ શકે એવા મંત્રના જપ કરવા। આમ ભગવાનના શિવલિંગની પૂજાનો મહિમા બતાવ્યો। કહ્યું કે આ શ્રવણ, મનન અને કીર્તન જો ત્રણ ન થઈ શકે એને આવી રીતે ભગવાનની પૂજા કરી લેવી।